આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અહીંયા તમે ફૂલ પણ જોઈ શકો છો. સરસ મજાના ફૂલ પણ ખીલી ગયા છે ને અહીંયા જે મંદિર અમારે સામે છે ઓલી બાજુ રસ્તા ઉપર, ત્યાં જો આરતી પણ થઈ ગઈ છે. સરસ મજાની મંદિરની આરતીનો અવાજ પણ આવે છે. તો આજ વહેલા વહેલા ઉઠી ગયા છીએ. સમત એમાં છે ને તો વહેલા ઉઠી ગયા છીએ. બધી તૈયારી પણ કરવી છે. સમત એમાં છે, વેલું કામે પણ કરવું છે, તો પૂજા મંદિરે પણ જવું છે. તો બધા વહેલા ઉઠી ગયા છે ને અમુક છોકરાઓની સ્કૂલે જવું છે તો નાસ્તો પણ બનાવવો છે એનો આપણે નાસ્તો પણ બનાવી નાખીએ. તો અત્યારે આપણે મેંદવડાની કરવાના છે સવારમાં નાસ્તા માટે, છોકરાઓ માટે કરવાના છે. તો જો અહીંયા મેં બધું વસ્તુ તૈયાર કરી રાખી. સાંજે મેં અડદની દાળ ને બધું પલાળી મિક્સ કરી નાખ્યું હતું અને પીસી નાખ્યું હતું મિક્સરમાં, રેડી કરી નાખ્યું હતું. અને પલાળી દીધી દાળ અને જો મિક્સ કરીને પીસી નાખ્યું હતું સરસ મજાનું. તો જો રેડી થઈ ગયું છે ને બધો મસાલો મેં કરી નાખ્યો છે. કોથમરી, તીખા મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું પણ નાખી દીધું છે. તો હવે સરસ રીતે એને મિક્સ કરીને હલાવી નાખીએ આપણે. તો ચાલો આ મેંદવડાનો મસાલો બધો રેડી થઈ ગયો છે. સરસ મજાનો હલાવી નાખ્યું છે એકદમ. તો હવે આપણે ચટણી કરવાની છે. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે ને જો લીમડાના પત્તા, પછી લસણ, મરચું ને ટમેટું લીધું છે. એની નીચે છે કાંદા લીધા છે. કાંદા સુધારી મોટા મોટા કટકામાં સુધારી રાખ્યા છે. એને તેલમાં થોડાક ચોળવી પછી એને મિક્સરમાં પીસી નાખવાના છે. એને ચાલો એને આપણે જો તેલમાં નાખી દીધું છે અને થોડીક હલાવવાના છે અને થોડીક એને અટકચરા કરવા દેવાના છે. અને અહીંયા આપણે ચણાની દાળ પણ લઈ લીધી છે અને થોડી પલાળી રાખી દીધી. ચણાની દાળ પણ નાખી દઈએ એને. તો જો આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એમાં મેં અડદની દાળ નાખીને વઘારી નાખી છે. તો સરસ થઈ ગઈ છે. અને આપણે જો મેંદવડા પણ બનીને તૈયાર થાય છે. જો થોડાક તો થઈ ગયા છે, તો બનીને તૈયાર થઈ ગયા છે. આપણે મેંદવડા પણ બનીને તૈયાર થઈ ગયા છે નાસ્તા માટે. તો ચાલો બધા મિત્રો મેંદવડા ખાવા આવી જાઓ. તો અહીંયા જો કરમ થાય જામવાળી પ્લેટ ખાવા બેસી ગયો છે. કેમ એ કરો હે ને અહીંયા જો પપ્પા જામવાળી પ્લેટ બનાવે છે. ટોસ્ટ કરે છે ટોસ્ટ. સરસ મજાની જો બધા ટોસ્ટ થાય છે. માખણ પણ લઈ લીધું છે. માખણ લેતી આવું મજા હે લો માખણ લેતી આવું થોડું છે એમાં થઈ જાય ને. તો જો અહીંયા ટોસ્ટ થાય છે બધા એને માખણ લગાવશે ને મેંદવડા કરે. મેંદવડા નથી ખાવા તારે કેમ? ભાખરી બનાવી ભાખરી પડી લેવાની છે આજે તો. કા કરણભાઈને તો બ્રેડ ને જામવાળી બ્રેડ ખાઈ એટલે બસ કાલે એ જ ખાધી હતી. હા જામવાળી બ્રેડ. હા તો બનાવીને ખાઈ રહી ભૂખ લાગી ત્યાં કા કરે હાથે બનાવી નાખીશ. હા લોઢીમાં શેકીને ખાઈ દીધી. હા તમને બનાવી હતી કા બનાવીને ખાધી હતી હાથે બનાવીને. ભાઈ હું તો આવી તો બનાવીને ખાઈ લીધી. જો થઈ ગઈ છે પાછું શેકાવા મૂકી છે. તો હાલો એ ટોસ્ટ થાય છે અને જો નાસ્તો પણ અમારો રેડી થઈ ગયો છે. અને હું બા અને સરુતી અને સોમતી અમારે રહી છે. તો અમારી હાટું ફરાળ પણ બનાવ્યું છે. અને પ્રાચી બેન જો ભાઈ આવી હે હા કરતા ફટાફટ દાદરા. હા દાદરા ઉતરી જાય એટલે મેં કીધું ઉપર લઈને વી આવે. જો પાણી વીખવા વી કીધું પાણી વીખા છો ને હે કાલ હું ખાઈ આવી હતી હે ક્યાં ગઈ હતી? બાબા ગઈ હતી કાલે હાંજે દેહમાં ની કહેતી હતી બહાર જવું છે બહાર જવું છે. કા પ્રાચી હું ખાઈ હા કહેવાય નહીં વિડીયોમાં જઈ લે છે. તો જો બા પણ દિયાબત્તી કરે છે. કા બા દિયાબત્તી કરે છે ને તો બાને દિયાબત્તી શરૂ છે ને. તો ચાલો અહીંયા મારું પાણી પણ થોડું ઘણું આવ્યું છે. કામકાજ પણ ચાલે છે. અહીંયા ટોસ્ટ પણ થઈ ગઈ છે. પટ્ટી બ્રેડ ટોસ્ટ થઈ ગઈ ને હવે એને જામ લગાડશે. જામ લગાડો પેલા માખણ લગાવશે એને પછી જામ. એ કોની હાટે બનાવો? તમારી માટે? હવે એની માટે બનાવે છે એમ ને. તો ચાલો અમારી બ્રેડ પણ બનીને રેડી થાય છે. જામ જો આપણી પાછું લગાવેલું ગમે નહીં હો કાકરા. બધાને એને પપ્પા બનાવી દે ને કાંઈ અંજલી બનાવે તો જ ખાય.
ને આપણી પાસે તો સીધા ન આવે કરણભાઈ પપ્પા લગાડે છે. લગાવો સ્વેદાજ માખણ હશે હું તો લેતી આવું. જો માખણ પણ લગાવી દીધું છે. હવે અંદર જામ લગાવવાનો છે. હવે ચાકુ ક્યાં ગયું જામ? જામ લગાડે છે. જો જામ પણ લગાડી બ્રેડ સરસ મજાની તૈયાર કરી નાખી છે. ગરમ ખાવાની સ્ટાઈલ હોય નહીં ને? તો ચાલો એમ પપ્પા પણ જો નાસ્તો કરી બેસી ગયા છે. બ્રેડ જામવાળી બ્રેડ ને ભાખરી ને મેંદવડા તો એને ભાવે નહીં, છોકરાઓ માટે કીધા હતા. તો ચા બાન બધું રેડી થઈ ગયું છે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા નો ઓર્ડર લેવામાં આવશે મિત્રો. તો જે કોઈને ઓર્ડર દેવાનો હોય તો કોન્ટેક્ટ નંબર આપેલ છે, તેમાં ફોન કરી શકે છે. પતિ પણ થઈ ગયા છે. જો બાના સરસ મજાના ગૃહપતિ થઈ ગયા. સોમવતી એમાં છે. બસ તો વહેલા ઉઠી ગયા હતા ખબર? હા કે વહેલા ઉઠાઈ રહ્યા હતા તો નીંદર ન ઉડે કાંઈ. ફૂલ બહુ લેવાના હતા, લઈ લીધા. ધોયા કાઢવા બિલ્ડીમાં પાન તો કાઢી લીધા, હાથ તોડાઈને. એટલે હેલો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. આજની મોટી શુભકામના એ છે કે સોમવતી અમાસ આખા મહિનાનું ફળ તમે એક અમાસ લો ને તોય મળે. તો બધા દર્શકોને મારી સોમવતી અમાસની શુભકામના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાયના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. આજે અમે જઈએ છીએ જ્યોતિર્લિંગ સમાન કુંભનાથ મહાદેવ. આજે દાન દક્ષિણા અને સ્નાનનો બહુ મહિમા મોટો છે. એટલે જો અમારથી ત્યાં થાય તો તમને રીલે બતાવશું. ચાલો નાસ્તો કરવા બેસી જવું છે ને? ચાલો નાસ્તો કરવા બેસી ફરાર કરવા નાસ્તો સોરી ફરાર કરવા કા એ પ્રાચી કપડું બહાર અંબાઈ તો એ પ્રાચી તું ખા છો બ્રેડ? તો બ્રેડ ખાઈ છે. જા બટકા કરશી ખાય થોડી લઈ હા ચામાં બોઈંગ ખાઈ લેજો. હા જો મૂકી દીધી ને નીચે. હે ચાલો બધા મિત્રો આજે સોમવતી અમાસ છે તો ફરાર કરવા. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો જે કોઈની બોયલી ગજમાં બોયલા કરમદા અને બોયલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ચાલો અહીંયા પૂજા કરી રહ્યા છે અને કમળ કાકડી બા ચડાવે છે. જે સોમનાથ આવતા આપણા સોમનાથ દાદા છે તો એ બાજુ હરિદ્વારથી કમળ કાકડી લેવાતા ત્યાં છે આપણે ચડાવવાની છે. બાના હાથે ચડાવવાની છે તો બા એના હાથે ચડાવે છે કમળ કાકડી. પહેલા પૂજા કરી અને બા કમળ કાકડી ચડાવે છે. બધા મિત્રોને ગુરુનાથ દાદાના દર્શન કરાવીએ છીએ તો દર્શન કરજો. ચાલો ભાઈ કમળ કાકડી ચડાવી દીધી છે ભાઈ.
હમણાં સોમનાથ દાદા મંદિર આવ્યા છે. સોમનાથ મંદિર આવ્યા છીએ. અહીંયા સરસ જો મંદિરમાં પ્રાર્થના બધું થાય છે. મંદિરમાં આવી ગયા છે ને અહીંયા બા જો અહીંયા સોમનાથ દાદા છે ત્યાં અમારા ભક્તો રહે છે, સેવા પૂજા કરે તે રહે છે અને બાના સખી પણ છે અને સત્સંગ મંડળમાં પણ આવે છે એટલે પહેલેથી આવતા જતા તો રહીએ છીએ અને આમ સખી કહો તો સખી પણ છે. તો જો બા એને મા અને મા છે, ગંગાજળ છે અને પ્રસાદી બા એને આપી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કુંભનાથ મહાદેવના મહંત હતા જયંતિગીરી. એમને ઘરે છે મનસા ભાભી, હું ભાભી કહું છું. એમને આ પેલી હરદ્વારની મનસા દેવીની બધી પ્રસાદી આપું છું. હું મનસા દેવી અને આ નામ છે મનસા ભાભીને રુદ્રાક્ષની માળા છે અને આ ગંગાજળ અને જો બા એના હાથે જ આપે છે, દક્ષિણા જ આપે છે બા એના હાથે જ. ચાલો બા અહીંયા ધીરુભાઈના ઘરના છે એને પ્રસાદી ને બધું આપી રહ્યા છે બા. મહંત ધીરુભાઈના ઘરના છે, મારા ચંદ્રિકા ભાભી છે. સેવા પૂજા કરે ને ત્યાં રુદ્રાક્ષની માળા આપું છું અને આ દક્ષિણા છે ને બા અહીંયા પૂજા જોરથી બોલે છે, સરસ મજાની પૂજા કરે છે. એનું નામ શું છે બા? કોના દીકરા? કાનાભાઈ દીકરા. હા, કાનાભાઈ અને દોરુભાઈના દીકરા છે. તો જે તે પૂજા કરે છે. સરસ રીતે બોલે છે. પૂજા કરે છે ને. આશીર્વાદ આપજો. આ દક્ષિણા અને ભાભીને આપું છું આગળ પ્રસાદી બધું ઈ નોખું આપું. જય ભોળાનાથ. ગુરુ માતા અને આ હું એની માટે હરદ્વારથી રુદ્રાક્ષની માળા લાવીશું અને આ મહાકાળી માને કંકુ અર્પણ કરું છું અને આ દક્ષિણા. જય માતાજી. મહાભાર જળ લાવી તો તો બા જો ગંગાજળ લેવા છે તો ગંગાજળ પણ આપી રહ્યા છે બા. મતિયામાં છે અને અહીંયા પીપળોતન છે, અહીંયા કુંભનાથ મંદિર છે ત્યાં. તો અમે જો સરસ જો આટા વાટે છે પીપળો ને આજે પાણી એક જળ લોટી પાણી ચડાવી દી અને 5 આટા ફરી ફરવા તો 108 પણ આજે ટાઈમ નથી ફરવાનો તો એક લોટી જળ ચડાવી દી અને 5 આટા વાટી દીધી. કુંભનાથના મહંત બાપુ છે ને એના ઘરવાળા છે હિન્દુ ભીખુ બાપુ અને એના ધર્મપત્ની છે ઇન્દુબેન. એને આજે હું બધી હરદ્વારની મનસાદેવીની પ્રસાદી આપું છું. આ રુદ્રાક્ષની માળા આપું છું અને આજ અપર મહિનાનો છેલ્લો દિવસ છે એટલે ફૂલની પાકડી દાન કરીએ અને આ ગંગા જળ. જય ગંગા મૈયા, જય ભોળાનાથ, જય બાએ જો અહીંયા ચામુંડા માતાજીનું મંદિર છે અને ખોડિયારમાં છે. તો અહીંયા કાળિકામાં છે બિરાજમાન છે. તો અહીંયા જો બા માતાજીને ચાંદલા કરે છે. જે હરિદ્વારથી કંકુ લેવા હતા ને તે ભગવાન તે માતાજીના શરણમાં મૂકવાનું છે. તો પહેલાં ચાંદલા કર્યા તો હવે કંકુ પણ બાએ ત્યાં મૂકી દીધું છે ને બાએ પગે પણ લાગી લીધું. સુખનાથ દાદાના મંદિરથી હવે અમે અહીંયા સુખનાથ દાદાનું મંદિર છે, સુખનાથ મંદિર છે ત્યાં અમે આવી ગયા છે. તમે મંદિર જોઈ શકો છો. અહીંયા બા અને સુરજ આવેલા જાય છે. તો અહીંયા સુખનાથ દાદા એ જે જળ ને પૂજા ને માન બધું આપવાનું છે તે અહીંયા આપવા આવ્યા છીએ અને દર્શન કરતા જઈએ. સુખનાથ દાદાનું મંદિર છે તો સુખનાથ ભગવાનને જો બા જળ ચડાવ્યું, ગંગાજળ ચડાવી દીધું. બા જો દર્શન કરે છે. બા પાટલો લેવા ગયા, પાટલો મૂકીને બા બેસી એમાં સરસ પણ જળ ચડાવે છે. અહીંયા બા તલ ને ચોખા ને જો ચડાવે છે. સરસ ચડાવી દીધું. થોડાક ફૂલ ને બીલીના પાન બા ચડાવી દી. તલ ને ચોખા ચડાવે છે ને બીલીના પાન પણ લઈ લે સરસ થોડુંક
તો સરસ પવન છોકરીના પાન ચડાવીને પૂજા કરે છે. બા બી ગલાલ ને બધું ચડાવીને પૂજા કરે છે. પાન ચડાવી થોડાક પાન સિંહ ચડાવી દે. તો ભાઈ જો અહીંયા સુખનાથ મહાદેવની પણ કમળ કાકડી ચડાવી દીધી છે. બાકી છે પટકન. ખૂબ સારું બધું આનંદથી કામ અહીંયા સુખનાથ દાદા છે મંદિરના મહંત છે તેની બાજુ ગંગાજળ અને માળા ને બધું આપે છે પ્રસાદીની ને દક્ષિણા આપે છે. બધા સોમનાથ સુખનાથ બધે માળા અર્પણ કરે ગંગા. નહીં નહીં બરોબર છે સમજ્યા. જય ભોળાનાથ બાપા કર્યું એ કામ બીજું કાંઈ નહીં. અને આજ અપર મહિનો છે છેલ્લો દિવસ છે. આ વરસાદી છે હરતાની અરે વાહ બધી. આ રુદ્રાક્ષની માળા છે ઓરિજિનલ. મારા માં નથી એને મેં બધી બાઈને આપી મારા માં નથી એટલે તમને આપું છું. આ દક્ષિણા તમારી લે હાલે બહુ કરી. આ ગંગાજળ. અરે વાહ 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 બધું આવી ગયું બા આયા. જય ભોળાનાથ. જય ભોલેનાથ જય ભોલેનાથ. ઉષાબેન અને આ એને હું રુદ્રાક્ષની માળા આપું છું. અને આ દક્ષિણા છે અને આ ગંગા છે. બાજુ આપીને આશીર્વાદ લે છે. લાય તો ગંગા છે. બાના અહીંયા બાના અહીંયા ફ્રેન્ડ મળી ગયા છે. જાત્રામાં આ બધું ગંગાજળ લાવીશું રુદ્રાક્ષની માળા પ્રસાદી બધું તમામ સાધુ સંતોની હાટુ. બા હું તમે જાત્રામાં ભેગા હતા કેવો? અમારા બેન પડી છે નાથી. અમે પણ છે. તમને જોયા મોઢું દેખાય. અરે હું કહું એટલા અમને આનંદ કરાવતા. મારે બોલવાની ટેવ નાથી બેન ને બહુ બોલવાની ટેવ. બહુ આનંદ કરતા હો. મોઢું જોયું પછી દોડતા આશીર્વાદ. ત્યાં સોમવતીમાં છે ને મેં હગ્યા છે દાન કરી આવી. તો જો બાના બેનભાઈ પણ મળી ગયા છે અને બા વાતી ચડી ગયા છે. વેરાઈ રોડે રહી. તો ચાલો મિત્રો અમે ઘરે આવ્યા છીએ. ત્યાં ઘરે જોઈ ગયા તડકાના ઘરે બધું રસોઈ બનાવવાની છે. અને ઘરે આવીને જોઈ તો અમારો ભાણિયો જો આવી ગયો છે ઘરે. અમારા ઘરે મુંબઈથી મહેમાન આવી ગયા છે. કા હાય કેમ છે? હારું બસ મજા. એ ક્યારે પીગો? બસ હજી આવ્યો છું જો. આવ્યો જ છો હજી એમ ને? અમે એમ તું આવ્યો એમ ને? હા હારવાર આવ્યો. તને કાલે ફોન કર્યો હતો પછી તું મવા આવી ગયો તો એમ ને? હા મવા હતો. ઠીક મવાથી પછી મવા થઈ ગયો ઘાણા હા હાજીપર. હા. ઘાણા પછી આવ્યા. ઠીક અહીંયા આ વખતે તો એકલે આવ્યો છે. હા. મેં ઉષાબેનને કીધું હા. હું બાને કહેતી હતી ઉષાબેને કહ્યું ને મારા દીકરો ભાઈ આવે તો અરુણ કુમાર કીધું એ છોકરો એકલો આવશે. હા, હવે તો મોટો થઈ ગયો ને કાયલા. થોડા ટાઈમ પહેલા આવીને ગયા નહીં હા દિવસો પહેલા. તે કે મારો છોકરો મોટો થઈ ગયો તો બધે એકલો જ મોકલવો છે. હા.
તો કેમ છે તબિયત પાણી હારા? બસ મજા મજા. તો હાલો ચા પાણી પીવાસ છે કંઈક હા, નાસ્તો? ચા પાણી પીએ. નાસ્તો કરવો છે કઈ અત્યારે? નહીં નાસ્તો નહીં ચા પાણી. ચા બનાવું? હાલ ચા બનાવી નાખી. હા જવા ભાઈએ ભાઈ પગે લાગે છે મામીને. ને હવે બાને વધારે લાગશે. સપ્તાહ બેહાડી હતી, સપ્તાહ મોટી સપ્તાહ કરી આવ્યા છે ભાઈ બધા. તો જો બાને પગે લાગે છે. આજ કમું ગરમી બહુ છે આજે નમું કીધું તું. હા, પગે પૈસા લઈ ગયા. પગે લાગે છે બા, પૈસા તો કંઈક આપવા જોઈએ ને. કોમના છોકરા દઈને લાવી બધા. તો ચાલો અહીંયા ઘરે એના પપ્પા જો શ્રીખંડ લઈ આવ્યા છે ને આમાં લચ્છી લઈ આવ્યા છે ને આ જે કથાની આ જે રોંઢે કરવી છે ને તો બધું સામાન મેં મગાવ્યો હતો. બીજું બધું તો ઘરમાં છે ને સિંગદાણા ઘણી સાકર ને રવો ને બધું લઈ આવ્યા છે. ઘી બીને તો બધું ઘરમાં છે ને આ જો લચ્છી પણ લઈ આવ્યા છે. તો જો આ લચ્છી પીવા માટે લઈ આવ્યા છે. બધી વસ્તુ લઈ આવ્યા છે મગાવીને. સૂકી ભાજી બધું કર્યું છે તો બધું ફરાળ પણ બનાવી નાખ્યું છે આપણે. સૂકી ભાજીનો મસાલો આપણે રેડી કરી નાખ્યો છે. અહીંયા ટમેટા, આદુ, મરચાં, કોથમરી, લીમડો ને પછી આ બટેકા ને બધું ભાઈ રેડી કરી નાખ્યું છે. બા મને વઘારવાના છે. કેમ બા વઘારવાના? સૂકી ભાજી તમારે રાખી કરવાની તો ખાવા નવરા થઈ જાય ને. તો હવે રોટલી કરી નાખી પછી બોલાવો એટલે તમારે રસોડામાં આવવાનું છો બા? ફરાળવાળાને હાલે હા બીજા ખાવાવાળાને કરો. હા એટલે આપણું મોડું થાય તો આવશે. તો પેલા ઘનાભાઈ ને આવશે ને કામે ગયા છે. આ બધા દાળ ભાત શાક રોટલી તો એ દાળ ભાત શાક રોટલીની કરી નાખ્યા છે. જો અહીંયા આપણે દાળ થઈ ગઈ છે આમાં ને અહીંયા આપણા ભાત છે. જો ઘણા કાંઈક આવ્યું હતું ને કે નામ લેતા જ આવ્યા એમાં ઘનાભાઈને સંભાળી છે. લોટ બાંધવાનો બાકી છે. હાલો ફટાફટ લોટ બાંધી નાખીએ. ચાલો તો લોટ જો કાઢી રાખ્યો છે તો ચાલો લોટ બાંધી નાખીએ ફટાફટ. તો ચાલો ભાઈ સૂકી ભાજી વઘારે છે. ભાઈ જીરું નાખી દીધું છે. હવે નાખે છે મીઠો લીમડો. મીઠો લીમડાના કઢી પત્તા નાખે છે. હવે આપણે નાખી દીધી બટેટા, સિંગદાણાનો ભૂકો છે. સિંગદાણાનો ભૂકો પણ જો નાખીએ છીએ. સિંગદાણાનો ભૂકો પણ ભભરાઈ દીધો છે. બાના હાથની સૂકી ભાજીનો કંઈક સ્વાદ જ અલગ હોય હો બા. બધા તમારા હાથનો સ્વાદ જ અલગ હોય. તમારી હાથે સૂકી ભાજી બહુ સારી થાય. મને મારા હાથની કરતાં તમારા હાથની ભાવે. તો બા કેવી સરસ રીતે હલાવે છે. બધો મસાલો રેડી કરી રાખ્યો છે તો બધો મસાલો નાખી દે છે બા બધો. કોથમરી છે આદુ મરચાં અને ટમેટા. મરચા, લીમડો, ટમેટા ઈ પેલું આ કોથમરી પછી નાખશું. થોડું ઓછું પડે છે હા મીઠું લઈ પછી હું વિડીયો લઉં છું ને તો થોડી હું મદદ કરવા લાગુ તો પછી દખ થાય છે. કાબા થોડું આમાં ખાંડ નાખી દીધી છે, મીઠું નાખી દીધું છે, નાખી દીધી હા, તમે ધાણા પાવડર નાખ્યો છે અને હવે લીંબુ નાખવાનું છે. પછી અને સાબુદાણા નાખવાના છે આપણે. મિક્સ કરી ને હવે સાબુદાણા નાખી દેવા. બાજુ લીંબુ નાખે છે. આ બધું અમારે ફરાળ કઈ એકલા માટે તો હોય નહીં, બધા માટે જ હોય. ગાબા બધા છોકરા માટે. બધા જેને જે ખાવું હોય ને એ ખાય. કરીએ બધું જા હોય કે ન જા હોય તો એ ખાય ખરા બધા. કોઈની ના જ નહીં કઈ. પછી ખીર હોય, હા આપણે સાબુદાણાની હોય કે પછી હાંબાની હોય કે ખીર પછી ખાવી તો સાંજે ખીર કેજો હા. કાંજી બનાવી નાખશું થોડી. બરાબર ને? અને ઘણીવાર આપણે હાંબાની બટેટાનો મસાલો, આદુ, મરચાં, કોથમરી, લીમડો નાખીને ખીચડી બનાવીએ છીએ. અને એની હારે કઢી કરી આપણે આ સાદો લોટ નથી આવતો, હા કઢી બહુ સરસ થાય. એ કઢી ને ખીચડી એવી સરસ લાગે ને. એક દી કઢી બનાવી હતી ખબર. હા, હવે 11 રહેવું ને બહાર. હવે સાડા ચાર હા મહિના. 4.5 મહિને 11 કરશું ને ત્યારે એ બધી રેસીપી બનાવજો. તો જો બા સાબુદાણા પણ નાખી દે છે. સાબુદાણા નાખીને બા મિક્સ કરે છે અને કઢી ગરમ કરી નાખે છે એટલે આપણે સૂકી ભાજી બનીને રેડી થઈ જાય. તો જો આપણે ગેસમાંથી મૂકી દીધી છે સૂકી ભાજી અને સરસ રીતે બાજુ હલાવે છે અને ઘડીક 2-3 મિનિટ ઘડીક હલાવે એટલે હલાવવાનું. સાબુદાણા એકદમ ગળી જાય, પાણી કલરના થઈ જાય, ચડી જાય ધીમે ગેસે એકદમ રહેવાનું. સોફ્ટ થઈ જાય એકદમ. હા, એકલા સ્ટોક થઈ જાય.
પછી આપણે કોથમીર નાખી દઈએ એટલે આપણી સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે તૈયાર.